સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યની કર્મચારી સહકારી બેંકોને વ્યવહારો અટકાવવા આદેશ આપ્યો છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયો છે આ આદેશ। કોઈ પણ વ્યવહાર કે નિર્ણય સામે આરબીઆઈએ રોક લગાવી છે। બેંકમાંથી ઉપાડ પણ કરવામાં આવશે બંધ। કોઈ પણ સંપત્તિના વેચાણ સહિતની બાબતોને પૂર્વ મંજૂરી વગર નહીં કરી શકાય। આ સૌથી મોટો નિર્ણય છે। બેંકમાંથી ઉપાડ પણ બંધ કરવામાં આવી અને આ તરફ આજે સૌથી મોટો નિર્ણય લેવાયો છે। વેચાણ સહિતની બાબતોને પૂર્વ મંજૂરી વગર નહીં કરી શકાય। ફોનલાઈન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। જી હિતલ, કર્મચારી સહકારી બેંકોને વ્યવહાર અટકાવવાના આદેશ અપાયા છે, શા કારણે, શું વધુ જાણકારી? જી ચોક્કસ એવું કહી શકાય કે અમદાવાદની જે બેંકના પરિપ્રેક્ષમાં આરબીઆઈએ આદેશ કર્યો છે એમાં સ્પષ્ટ આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરબીઆઈએ ઘણા લાંબા સમયથી આ સંદર્ભની અનેક વસ્તુઓને ધ્યાનમાં રાખી હતી અને ક્યાંક ને ક્યાંક જે ધ્યાનમાં રાખવામાં આવ્યું એના આધારે જે ગ્રાહકો છે અથવા જે ખાતેદારો છે, થાપણદારો છે, એમનું હિત જોખમાતું હતું એ પ્રકારની પ્રવૃત્તિઓ અટકાવવાનો આરબીઆઈએ જે તે વખતે આદેશ આપ્યો હતો, પણ તેનું પણ પાલન નથી થયું। એ પ્રકારની આખી ઘટના સામે આવી છે। એટલે જ આરબીઆઈએ કોઈ પણ જાતના નાણાકીય સીધા વ્યવહારો જે છે એ નહીં કરવા એ પ્રકારની સૂચના આપી છે। ચોક્કસ જે થાપણદારો છે અને આરબીઆઈના નિયમ પ્રમાણે 5 લાખ ની જે મર્યાદા છે એ મર્યાદા અંતર્ગતના વ્યવહારો થઈ શકે અને આ લાયસન્સ રદ કરવાની વાત નથી। આ આદેશમાં સ્પષ્ટ રીતે કીધું છે કે લાયસન્સ રદ નથી કરવામાં આવતું, નાણાકીય જે વ્યવહારો છે એ કરવાના છે, પણ સતત આરબીઆઈનું મોનિટરિંગ રહેશે અને જ્યાં સુધી જે મુદ્દાઓના કારણે આ વ્યવહારો કરવાની ના પાડી છે એ મુદ્દાઓ સુસંગત કામગીરી બેંક દ્વારા નહીં કરવામાં આવે ત્યાં સુધી આ આદેશ પાડવાનો રહેશે। આ પ્રકારનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આરબીઆઈએ જે આદેશ આપ્યો છે સહકારી બેંકના પરિપ્રેક્ષમાં સ્પષ્ટ રીતે છે કે જે પ્રકારે નાણાકીય સેટલમેન્ટથી માંડીને લોન અને અન્ય જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ નહીં કરી શકાય। જી બિલકુલ, આભાર માહિતી બદલ। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે અને તમામ જે નિર્ણય કરવામાં આવ્યો છે કોઈ પણ વ્યવહાર કે પછી નિર્ણય સામે આરબીઆઈએ હાલ રોક લગાવી છે। બેંકમાંથી ઉપાડ પણ બંધ કરવામાં આવી છે અને આરબીઆઈએ આ રોક લગાવી દીધી છે। વેચાણ સહિતની બાબતોને પૂર્વ મંજૂરી વગર નહીં કરી શકાય।